આજે શ્રાવણ મહિનાના પવિત્ર માસના જે ભોળેશ્વર મંદિર છે, પદયાત્રો હજારોની સંખ્યામાં હાલીને જાય છે અને બધા ગીત અને ભજનની સંગીત સાથે બધા જાય છે. અમારે અહીંયા સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દર વખતે અમે અલગ અલગ વસ્તુ રાખીએ છીએ. આશરે 300થી આસપાસ સ્વયંસેવકો છે આજુબાજુના ગામના બધા, અને ફ્રૂટ અને ફરાળી વસ્તુ અને નાસ્તો, આ 3 વસ્તુ અમે રાખી છે. ચા, પાણી, નાસ્તો અને ફ્રૂટ. છેલ્લા કેટલા વર્ષથી આ કેમ્પ કરવામાં? છેલ્લા 5 વર્ષથી અમે કરીએ. જ્યારે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબની અહીંયા પાયાનો પહેલો પથ્થર આપણે નાખ્યો હતો, ત્યારથી અમારી લાગણી હતી કે આમાં આપણે જે સ્વયંસેવક અહીંથી હાલીને જાય છે, જે શ્રદ્ધાળુ, તેના માટે કોઈ સારો કેમ્પ કે અમને એવું નહોતું લાગતું. જ્યાં પાણી, ચા, પાણી બધી વ્યવસ્થા, ટોટલ વ્યવસ્થા હોય એવી નહોતી. એટલે અમારા બધા ભાગીદાર હોય અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણે આ કેમ્પ અહીંયા વચ્ચે કરીએ. 12 કિલોમીટર જામનગરથી થાય છે અને ભોળેશ્વરથી 12-15 કિલોમીટર થાય છે. મિડલનો આ કેમ્પ છે. દર વખતે સંખ્યા આ વખતે તો ડબલ નહીં, પણ ગયા વખત કરતાં 3-4 ગણી વધી છે. પહેલા સોમવારે દર વખતે 2000 થાય છે. આ વખતે પહેલા રવિવારે 7000 થઈને આજે 10-12 હજાર આસપાસની ટાર્ગેટ છે અમારો. આજે 12 વાગ્યા છે, અત્યારે હજી 3 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે.